નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આ જોરદાર વટાણાનો પાક છે મિત્રો. આ એવા પ્રકારની વેરાયટી છે જેમનું વોલ અત્યારે તમે જોઈ શકો છો મારી કેળથી પણ ઊંચું છે, મારી છાતી સુધી વોલ આવે છે. ઉભડા પ્રકારની વેરાયટી છે. આ વેરાયટી મુકેશભાઈ ધરમસિંહભાઈ ઘાડિયા, નાની ભગેડી ગામ છે. આ વ્યક્તિએ ખેડૂત પાસેથી બિયારણ લીધેલું હતું. વેરાયટી જે છે ખૂબ જ ઉભડા પ્રકારની વેરાયટી છે અને નીચે ઘણી વેરાયટીમાં તમે જોયું હશે વેરાયટી જે છે આડી થઈ જતી હોય છે, હેઠે પથરાઈ જતી હોય છે, એમાં સિંગો છે બધી બગડી જતી હોય છે, એમાં ફૂગ લાગી જતી હોય છે. પરંતુ મિત્રો આ વેરાયટી એવી છે ખૂબ જ ઊંચી થાય છે. અત્યારે પણ 3.5 ફૂટ જેટલી અંદાજિત વોલ છે. શું કે મુકેશભાઈ, આ વેરાયટી તમે ક્યાંથી પસંદ કરેલી, ગોઈતી ક્યાંથી તમે? દિલીપભાઈ ખેડવા પટેલ હું વાવવા ગયો હતો ને, જેવું વાવવા ગયો ને એવું બિયારણ થયું પાછું થયું ને, એટલું જેટલું બિયારણ થયું ને એટલું મેં લઈ લીધું. આ વેરાયટીની ખેડૂતોને ખાસિયત જાણવી હોય તો તમે શું કહી શકો? આમાં વેરાયટીની ખાસિયત જાણવા માટે ઉભડું બિયારણ થાય, પાક સારો આવે, ફ્લાવરિંગ એવું અને રીંગ વાળું થાય, પણ સોલિડ ઉભડું જ પી અને ફાલમાં કાંઈ નો ઘટે. આમ ગામ જોઈ લ્યો તો ફ્લાવરિંગ જો મૂછું વાળી વેરાયટી, સિંગુ એટલો, માલ એટલો, જો માલ એટલો બંધાવા માંડ્યો. હજી તો આને 2 મહિના જેટલો સમય થયો, 2 મહિના 5 દી સમય થયો. બરાબર, બહુ વેરાયટી બહુ સારી. આખું મેં 35 વીઘાના વાવ્યા હે, 35 થી 40 વીઘાના વટાણા હે, બધાય આવા જ વટાણા. આ વેરાયટીમાં ઘણા ખેડૂત મિત્રો બહુ ખર્ચા કરતા હોય દવાના, તો આપણે એમાં દવાનો ઉપયોગ કરેલો છે એની ખાસ માહિતી આપવાની છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો ત્યારે આડેધડ દવાનો ઉપયોગ કરે છે, રિઝલ્ટ આવે કે ન આવે. તો આપણે આમાં દવાનો શું ઉપયોગ કરેલો છે એની ખાસ માહિતી બધા જ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની છે. કે આ વટાણા જે અત્યારે કન્ડિશનમાં છે, આ જે વેરાયટીની વોલ છે અને આમાં જે અત્યારે ફ્લાવરિંગ લાગેલું છે ને મિત્રો, એના માટે 3 દવા મુકેશભાઈ ઉપયોગ કરેલી છે. ખાસ મુકેશભાઈ આ 3 દવા ખેડૂતોને બતાવો. સુદર્શન, આ મિત્રો સુદર્શન આવે છે. વૃદ્ધિ વિકાસ તેમજ ફાલ ફૂલ અને ફૂટ માટે આ ખૂબ જ સારું રિઝલ્ટ ધરાવે છે ને બેસ્ટ અત્યાર સુધીની દવા કહી શકીએ તો આ સુદર્શન છે મિત્રો. અને એની સાથે આ ફ્લોરિક આવે છે મિત્રો, જે આપણા પાકના કોઈ પણ રોગનો પ્રોબ્લેમ આવે છે બધા જ રોગોથી દૂર રાખે છે. પાક પીળો પડતો હોય, પાકમાં ફૂગનો પ્રોબ્લેમ હોય તો એના માટે ફ્લોરિક જે છે 10 ml પ્રતિ પંપે નાખી દેવાનું છે. આ બંને કોમ્બો જે છે એ તમારે 2 વખત ઉપયોગ કરી લેવાનો છે. અને ખાસ અત્યારે જે આ ફાલનું અત્યારે તમે જોઈ શકો છો, જે આ ફાલ અત્યારે આવી કન્ડિશનમાં છે, એટલો ફાલ છે, એના પાછળનું કારણ છે મિત્રો આ વોલ્વો જે દવા આવે છે. વોલ્વોના બેસ્ટ ડોઝ જે છે 10-10 ml લેખે મુકેશભાઈ ઉપયોગ કરેલા છે મિત્રો. જે ફાલમાં આપણા પાકમાં જે ફૂલ પેદા કરવાની કેપેસિટી હોય ને ખૂબ જ વધારી દે છે મિત્રો. તમે ઘણી બધી ફાલની દવાનો ઉપયોગ કરેલો છે, પણ ફાલની આ દવાનું રિઝલ્ટ જે મળેલું છે મુકેશભાઈ, તમે અત્યાર સુધીમાં ક્યાંય જોયેલું છે? મેં જોયું એટલું આવું મેં વટાણા ફ્લાવરિંગ જ નથી જોયું. વટાણામાં આ 3 આવું માલ જ કોઈ દી નથી બંધા. આ વટાણામાં 4 વર્ષ આવું છે, આવા એલું હતી મારે કઈ થયું નથી. આ 3 દિવસ સિવાય તમે બીજું કઈ પાકમાં ટ્રીટમેન્ટ કરેલી છે? એક ઈરની દવા નાખેલી ભેગી મિક્સમાં. બાકી વૃદ્ધિ વિકાસ ફાલ ને ફૂગ માટે આ 3 દિવસ સિવાય બીજું કોઈ વસ્તુ વાપરેલી છે? નથી. તો ખેડૂત મિત્રોને આ દવા વાપરવી હોય તો શું કહી શકીએ? દવા વપરાય. આ બધી મોલાજમાં કોઈ જાતનો રોગ જ નથી આવ્યો આમ જોઈ તો. આ મિત્રો મુકેશભાઈએ માત્ર 3 દવાના 2 વખત ઉપયોગ કરેલો છે. અને વટાણાનો પાક જે છે તે જોરદાર કન્ડિશનમાં છે, ફ્લાવરિંગ એટલું છે, સિંગો એટલી છે. અને બાજુમાં જે ખેડૂત મિત્રોએ નથી ઉપયોગ કરેલું એમાં તમે પણ જોઈ શકો છો, સેમ જ દિવસે વાવેલા છે, તેમ છતાં પણ એમાં 50% જેટલા પણ ફૂલ નથી. એટલે મિત્રો ખાસ જે ખેડૂત મિત્રોને આ વટાણાની માહિતી જોતી હોય, આ દવા વિશે માહિતી જોતી હોય, તેમજ જે આ બિયારણ વાવેલું છે એના વિશે માહિતી જોતી હોય તો મુકેશભાઈ તમારું પેલા આખું નામ જણાવી દો બધા. મુકેશભાઈ ધરમસિંહભાઈ ઘાડિયા, ગામ નાની ભગેડી, કાલાવડ તાલુકો, જિલ્લો જામનગર. અને મોબાઈલ નંબર 9904 43 134. વધુ માહિતી માટે મિત્રો તમે મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને દવા તેમજ વેરાયટી વિશે જાણવા માટે મુકેશભાઈને રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો છો, જે તમને બધી જ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરશે. આભાર. બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય, આવનારી સિઝનમાં અથવા તો આ સિઝનમાં જો લેટ વાવેતર કરેલું હોય તો આ 3 દવાનો ઉપયોગ અચૂકથી કરજો. સુદર્શન, ફ્લોરિક અને વોલ્વો, જે તમારા પાકની રોનક બદલાવી નાખશે મિત્રો. આવું રિઝલ્ટ તમે એકય દવાનું નહીં જોયું હોય, જે તમે રિઝલ્ટ જે છે એક ક્યારો મૂકીને જોઈ શકો છો, તમે તમારી નજરે જોઈ શકો છો અને તમને પણ રિઝલ્ટની ખબર પડી જશે મિત્રો. તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને આ દવા વિશે હજી સુધી માહિતી નથી મળેલી એ અચૂક દવાનો ઉપયોગ કરે. અને નમ્ર વિનંતી છે કે આ 3 દવા આપણા પાકમાં જરૂરથી વાપરે. ખેડૂતના હિત માટેની પ્રોડક્ટ છે મિત્રો.